સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2000ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવી જણાવો. અને જો વર્ષ 2015 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂપિયા 15,000 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. સમૂહ: ખોરાક, બળતણ વીજળી, ભાડું, કપડાં, પરચુરણ. ભાર: 45, 15, 10, 20, 10. વર્ષ 2013મો ખર્ચ રૂપિયા 3,000, 1,450, 1,500, 600, 1,600. 2015મો ખર્ચ રૂપિયા 3900, 1,850, 2,400, 900, 1,920. હવે 2013નો ખર્ચ એટલે શું થશે? P0. અને 2015નો ખર્ચ એટલે શું થશે? P1. તો અહીંયા ઊભા કોઠામાં આપણે લખીશું સમૂહ, ખોરાક, બળતણ વીજળી, ભાડું, કપડાં, પરચુરણ અને કુલ. ભાર એટલે કે W 45, 15, 10, 20, 10 એટલે સિગ્મા W બરાબર 100. વર્ષ 2013નો ખર્ચ એટલે કે P0 3,000, 1,450, 1,500, 600, 1,600 તેનો સરવાળો કરવાનો નથી. વર્ષ 2015નો ખર્ચ એટલે કે P1 3900, 1,850, 2,400, 900, 1,920 તેનો પણ આપણે સરવાળો કરવાનો છે નહીં. હવે આપણે ખર્ચ સાપેક્ષ એટલે કે I તો P1 અને P0 પરથી આપણે આઈનું સૂત્રથી એ I શોધીશું કે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એટલે કે 3900 ભાગ્યા 3,000 ગુણ્યા 100 બરાબર ખોરાકનો સૂચકાંક થશે 130 રૂપિયા, 1,850 ભાગ્યા 1,450 ગુણ્યા 100 એટલે કે બળતણ વીજળીનો સૂચકાંક થશે 127.6, 2,400 ભાગ્યા 1,500 ગુણ્યા 100 બરાબર ભાડાનો સૂચકાંક થશે 160, 900 ભાગ્યા 600 ગુણ્યા 100 બરાબર કાપડનો સૂચકાંક થશે 120 અને 1,920 ભાગ્યા 1,600 ગુણ્યા 100 એટલે કે પરચુરણ ખર્ચનો સૂચકાંક થશે 120. તો સૂચકાંકના સરવાળા કરવાના આપણે છે નહીં. હવે જે આ I મેળવ્યો છે અને W આપેલો હતો એ બંનેનો આપણે શું કરીશું? છેલ્લા કોલમમાં ગુણાકાર એટલે કે IW. તો 45 ગુણ્યા 130 બરાબર 5,850. 15 ગુણ્યા 127.6 એટલે કે 1,914. 10 ગુણ્યા 160 એટલે 1,600. 20 ગુણ્યા 150 બરાબર 3,000. 10 ગુણ્યા 120 એટલે કે 1,200. હવે IWનો શું કરવાનું છે? ગુણાકાર જે કર્યો છે એનો સરવાળો એટલે સિગ્મા IW બરાબર 13,564 થશે. હવે કૌટુંબિક અંદાજપત્ર રીતે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક બરાબર શું થશે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો સિગ્મા IW જે 13,564 છે તેને સિગ્મા W 100 વડે આપણે શું કરીશું? ભાગીશું. એટલે 13,564 ભાગ્યા 100 બરાબર 135.64. હવે આપણને કહ્યું છે કે વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચમાં શું ફેરફાર થયો છે? તો આપણને શું જોવા મળે છે? આધાર વર્ષના સૂચક કરતાં આધાર વર્ષનો સૂચક 100 છે તો એના કરતાં શું છે? વધારો થયો છે. તો 2015માં જીવન નિર્વાહ ખર્ચમાં વધારો છે કેટલો? 135.64 માઇનસ 100 બરાબર 35.64%. હવે આપણને 2015ની જરૂરી ખર્ચપાત્ર માસિક આવકનો અંદાજ મેળવવાનો કહે છે. તો અહીં લખીશું વર્ષ, અહીંયા સૂચકાંક અને ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક. તો 2013નું જે
વર્ષ છે, આધાર વર્ષ છે, તો એનો સૂચકાંક કેટલો હોય 100 અને એની માસિક આવક ખર્ચપાત્ર આપણને આપેલી છે 15,000. હવે આપણે શોધવાનો છે વર્ષ 2015 માટેનો આવક. તો એનો સૂચકાંક આપણે શોધ્યો છે, કેટલો મળ્યો 135.64. તો અહીંયા લખીશું 135.64 અને એની ખર્ચપાત્ર આવક આપણે શોધવાની થાય. તો અહીંયા બીજા અને ત્રીજા પદનું શું થશે ગુણાકાર અને પહેલાંનું શું થશે ભાગાકાર. તો માટે વર્ષ 2015માં જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક બરાબર 135.64 ગુણ્યા 15,000 ભાગ્યા 100 બરાબર 20,34,600 ભાગ્યા 100. તો આપણે એનો જવાબ મળશે 20,364 રૂપિયા. દાખલા નંબર 2. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. વસ્તુ ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ વર્ષ 2014 અને વર્ષ 2015 આપ્યા છે. તો 2010નો આધાર વર્ષનો સંકેત 0 થશે અને જથ્થો Q છે એટલે Q0 અને ભાવ P છે એટલે P0 અને વર્ષ 2014નો સંકેત એ ચાલુ વર્ષનો સંકેત 1 છે અને ભાવ P થાય એટલે P1 થશે. તો Q0 60, 40, 15, 20, P10 15, 32, 12, 50 અને P1 18, 40, 14, 70 આ પ્રમાણે થશે. હવે આપણે ઊભો કોઠો બનાવીએ તો વસ્તુમાં ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ 2010નો જથ્થો એટલે Q0 60, 40, 15, 25 તેનો સરવાળો કરવાનો નથી. 2010નો ભાવ એટલે કે P0 15, 32, 12, 50 તેનો પણ સરવાળો કરવાનો નથી. વર્ષ 2014 એટલે નો ભાવ એટલે કે P1 18, 40, 14, 70 તેનો પણ સરવાળો કરવાનો છે નહીં. હવે કૌટુંબિક માટે આપણે અહીંયા શું આપ્યું છે P0 અને Q0 છે. તો એના માટે શું મળશે આપણે આનાથી W. તો W બરાબર P0 Q0. તો Q0 અને P0નો ગુણાકાર કરવાનો છે. 60 ગુણ્યા 15 બરાબર 900, 40 ગુણ્યા 32 બરાબર 1280, 15 ગુણ્યા 12 બરાબર 180 અને 25 ગુણ્યા 50 બરાબર 1250. તો અહીંયા જે W મળ્યો છે એ Wને શું કરવાનું છે સરવાળો. તો સિગ્મા W બરાબર 3610. હવે ત્યાર પછી આપણે I શોધવાનું થશે. તો I માટે આપણે શું આપ્યું છે P1 અને P0નો ઉપયોગ લઈશું. તો I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એટલે કે 18 ભાગ્યા 15 ગુણ્યા 100 બરાબર ઘઉંનો સૂચકાંક 120 થશે. 40 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે કે ચોખાનો સૂચકાંક 125 થશે. 14 ભાગ્યા 12 ગુણ્યા 100 એટલે કે બાજરીનો સૂચકાંક 116.7 થશે. અને 70 ભાગ્યા 50 ગુણ્યા 100 બરાબર તુવેર દાળનો સૂચકાંક 140 થશે. તો સૂચકાંકનો પણ આપણે સરવાળો કરવાનો છે નહીં. હવે આ I અને આ W જે બે કોઠા શોધ્યા છે એ બંનેનો શું કરીશું અહીંયા ગુણાકાર એટલે IW. તો IW માટે ગુણાકાર થશે 900 ગુણ્યા 120 બરાબર 1,08,000. ત્યાર પછી 1280 ગુણ્યા 125 બરાબર 1,60,000. 180 ગુણ્યા 116.7 બરાબર 21,006 અને 1250 ગુણ્યા 140 બરાબર 1,75,000. તો IW જે છે એનો શું કરવાનું છે સરવાળો. તો સિગ્મા IW બરાબર થશે 4,64,006.
હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક શોધવા માટે આપણે જે આ IW અને Wનો જે કોઠો બનાવ્યો છે એના જે સરવાળા છે એના ભાગાકાર કરીશું. તો સિગ્મા IW ભાગ્યા સિગ્મા W બરાબર 4,64,006 ભાગ્યા 3,610 બરાબર થશે 128.53. હવે તેનું અર્થઘટન કરવાનું કહ્યું છે આપણને. તો 2014નો સૂચકાંક 128.53 છે. તેથી 2010ના સાપેક્ષમાં 2014માં ખાદ્ય ચીજોના ભાવમાં જે આપણને સૂચકાંક 2014નો મળ્યો છે તો 128.53 અને જે આધાર વર્ષનો સૂચકાંક છે 100 એ આમાંથી શું કરવાનું છે? બાદ કરવાનું છે. એટલે મળશે 28.53 જેટલો ભાવ વધારો થયો છે તેમ કહેવાય. દાખલા નંબર 3. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. વસ્તુઓ A, B, C, D. એકમ ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. 20 કિલોગ્રામ 10 લીટર 1 ડઝન નંગમાં ફેરવે તો 12 નંગ મીટર. વર્ષ 2014નો જથ્થો 2014નું વર્ષ આધાર વર્ષ છે એટલે Q0 50 કિલોગ્રામ 18 કિલોગ્રામ 12 લીટર 20 નંગ 14 મીટર. 2014નો ભાવ આધાર વર્ષનો ભાવ છે એટલે P0 1200 340 30 15 12. 2015નો ભાવ એ ચાલુ વર્ષનો ભાવ છે એટલે P1 1700 380 40 24 16. હવે અહીંયા વસ્તુ એનો ભાવ ક્વિન્ટલમાં આપેલો છે જ્યારે જથ્થો કિલોગ્રામમાં છે. તેથી બંને વર્ષના ભાવ કિલોગ્રામ દીઠ ફેરવવા પડશે. તો 2014નો કિલોગ્રામ દીઠ ભાવ એટલે ક્વિન્ટલના કિલોગ્રામમાં ફેરવે તો 100 કિલોગ્રામ થઈ જાય. તો 100 કિલોનો ભાવ 1200 રૂપિયા છે. તો 1 કિલોનો ભાવ કેટલો થાય? તો 1200 ભાગ્યા 100 કરવા પડે. તો 1200 ભાગ્યા 100 બરાબર 12 રૂપિયા. એ જ પ્રમાણે વર્ષ 2015નો કિલોગ્રામ દીઠ ભાવ તો 1700 રૂપિયા એ કેટલાનો છે? 100 કિલોગ્રામનો ભાવ છે. તો 1 કિલોનો ભાવ કેટલો થાય? તો 1700 ભાગ્યા 100 બરાબર 17 રૂપિયા. તે પ્રમાણે વસ્તુ બીનો ભાવ 20 કિલોગ્રામ દીઠ આપેલ છે જેને કિલોગ્રામ દીઠમાં ફેરવવા પડશે. તો 2014નો કિલોગ્રામ દીઠ ભાવ તો 340 એ 20 કિલોગ્રામના ભાવ છે. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? તો 340 ભાગ્યા 20 એટલે કે 17. એ પ્રમાણે 2015નો કિલોગ્રામ દીઠ ભાવ એ આપણને આપ્યો છે 380. તો 20 કિલોગ્રામનો છે તો 1 કિલોગ્રામના ભાવ માટે શું કરવું પડશે? 380ને 20 વડે ભાગવા પડશે. તો 380 ભાગ્યા 20 બરાબર 19 રૂપિયા. વસ્તુ Cનો ભાવ 10 લીટરનો આપેલો છે જેને લીટર દીઠમાં ફેરવીશું. તો વર્ષ 2000નો લીટર દીઠ ભાવ અહીંયા 30 રૂપિયા છે 10 લીટરનો. તો 1 લીટરનો કેટલો થાય? તો 30 ભાગ્યા 10 એટલે કે 3 રૂપિયા. એ પ્રમાણે વર્ષ 2015નો લીટર દીઠ ભાવ અહીંયા આપણને 40 આપ્યો છે 10 લીટરનો ભાવ. તો 1 લીટરનો ભાવ માટે શું કરવું પડશે? 40ને 10 વડે ભાગવાના. તો 40 ભાગ્યા 10 એટલે 4 રૂપિયા. વસ્તુ ડીનો ભાવ ડઝનમાં આપેલ છે જેને નંગ દીઠમાં ફેરવીશું. વર્ષ 2014નો નંગ દીઠ ભાવ તો અહીંયા 15 રૂપિયા 1 ડઝનના એટલે કે 12 નંગના આપ્યા છે. તો 1 નંગનો કેટલો થાય? તો 15 ભાગ્યા 12 એટલે કે 1.25 રૂપિયા થશે. તે જ પ્રમાણે વર્ષ 2015નો લીટર દીઠ ભાવ આપણને એ 24 રૂપિયા આપ્યો છે નંગ દીઠ ભાવ. તો 24 ભાગ્યા આપણે કેટલા કરવા પડશે? 12 એટલે નંગ દીઠ ભાવ કેટલો મળશે? 2 રૂપિયા. તો આપણે એમાં એ કોઈ ફેરફાર કરવાનો છે નહીં. વસ્તુ A, B, C, D ને E. એકમ અહીંયા હવે જે આપણે આ ભાગીને લીધા છે તે લેવાના છે. કિલોગ્રામ લીટર નંગ અને મીટર. વર્ષ 2014નો જથ્થો એટલે Q0. તો Q0 આપણને જે આપેલા છે તેની તે જ કોલમ 50 18 12 20 14 તેનો સરવાળો કરવાનો છે નહીં. P1માં આપણે જે
આ ક્વિન્ટલના ભાવ હતા એ અહીંયા ભાગ્યા પછી જે આપણને એક એકમના ભાવ મળ્યા છે એ લખવાના છે. તો એ 12, 17, 3, 1.25 અને છેલ્લામાં ફેરફાર થયો નથી તો એ 12ના 12, તેનો પણ સરળ કરવાનો છે નહીં. એ પ્રમાણે વર્ષ 2015નો ભાવ એટલે કે P1 એ પણ આપણે જે ફેરફાર કરેલો છે તે 17, 19, 4, 2 અને છેલ્લામાં ફેરફાર નથી તો 16 મૂકીશું, તેનો પણ સરળ કરવાનો નથી. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે કે લાસ્ટ યરનો સૂચકાંક. તો લાસ્ટ યર માટે આપણને ખબર છે કે P1 Q0 અને P0 Q0 આ બે કોઠા બનાવવા જરૂરી છે. તો P1 Q0 તો અહીંયા Q0 અને P1 પહેલા અને ત્રીજા કોલમનો ગુણાકાર 50 × 17 850, 18 × 19 342, 12 × 4 48, 20 × 2 40, 14 × 16 224. તો આનો સરવાળો એટલે કે સિગ્મા P1 Q0 બરાબર કેટલા થશે? 1504 રૂપિયા. એ પ્રમાણે P0 Q0 એટલે Q0 P0 લઈને બીજી કોલમનો ગુણાકાર 50 × 12 600, 18 × 17 306, 12 × 3 36, 20 × 1.25 25, 14 × 12 168. એટલે કે P0 Q0નો સરવાળો સિગ્મા P0 Q0 બરાબર 1135 થશે. હવે કુલ ખર્ચની રીતે વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે આપણે લાસ્ટ યરનો છે તે જ સૂત્ર આવશે, બરાબર છે. તો સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 તો બરાબર 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 બરાબર થશે 132.51 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. દાખલા નંબર 4. નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. વસ્તુ: સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ, સિમેન્ટ. ભાર એટલે કે W: 15, 23, 15, 25, 10, 12. ઉત્પાદનનો સૂચકાંક એટલે કે I: 220, 225, 190, 225, 198, 220. હવે કોઠો ઊભો બનાવીશું. વસ્તુ: સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ, સિમેન્ટ અને કુલ. ભાર આપ્યા છે તો ભારનો સંકેત શું છે? W: 15, 25, 15, 25, 10, 12. Wનો સરવાળો થશે એટલે સિગ્મા W બરાબર 100. ઉત્પાદનનો સૂચકાંકનો સંકેત છે I. તો I 220, 225, 190, 215, 198, 220. આનો સરવાળો કરવાનો નથી. હવે આ બંને કોઠાનો ગુણાકાર થશે એટલે કે I અને Wનો ગુણાકાર. તો 15 × 220 બરાબર 3300. 23 × 225 5175. 15 × 190 2850. 25 × 215 5375. 10 × 198 1980. 12 × 220 બરાબર 2640. તો IWનો સરવાળો થશે એટલે સિગ્મા IW બરાબર 21320. હવે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક બરાબર શું થશે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W એટલે કે 21320 ભાગ્યા 100 બરાબર 213.20. દાખલા નંબર 5. એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે આપી છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ રીતે કાપડના સમૂહનો સૂચકાંક શોધો. કુલ ખર્ચ અને કૌટુંબિક બંનેથી જ આપણે એક જ મળશે અને એના માટે જે આપણે લાસ્ટ યરનું સૂચકાંકનું સૂત્ર વાપરીએ છીએ એ જ સૂત્રનો ઉપયોગ પ્રમાણે આપણને અહીંયા જવાબ મળે છે. વસ્તુ: સાડી, ધોતી,
શર્ટિંગ અન્ય એકમ નંગ નંગ મીટર મીટર વર્ષ 2010નો જથ્થો એટલે કે Q0 5, 8, 20, 15 વર્ષ 2015નો ભાવ એટલે P0 370, 32.40, 20.90 વર્ષ 2014નો ભાવ એટલે કે P1 400, 100, 38, 23.8. હવે આ કોલમને આપણે ઊભા મૂકીશું તો વસ્તુ સાડી, ધોતી, શર્ટિંગ, અન્ય અને કુલ એકમ કદાચ જગ્યાના ભાવ ન લખીએ તો પણ ચાલે, નહીંતર અહીંયા કોઈ ફેરફાર કરવાનો છે નહીં. એટલે એકમ નંગ નંગ મીટર મીટર અને કુલમાં ડેશ આવશે. વર્ષ 2014-10 એ બંને માટે કેવું વર્ષ છે? આધાર વર્ષ એટલે બંનેમાં 0 આવશે અને જથ્થો છે એટલે Q0 અને ભાવ છે એટલે P0. તો 5, 8, 20, 15 અને ડેશ એ પ્રમાણે P0માં 370, 32.40, 20.90 અને ડેશ થશે. વર્ષ 2014નો ભાવ એટલે કે P1 400, 100, 38, 23.80 આ પણ ડેશ થશે. હવે કુલ ખર્ચની રીત એટલે P1 Q0, P0 Q0. તો લાસ્ટ યરનું સૂત્ર છે એ જ પ્રમાણે છે, પણ આપણે આને શું કહીએ છીએ? કુલ ખર્ચની રીત. તો P1 Q0, P1 અને Q0 પહેલી અને ત્રીજી કોલમનો ગુણાકાર 5 × 400, 2000, 8 × 100, 800, 20 × 38, 760, 15 × 23.80, 357. હવે P1 Q0 નો સરવાળો શું થશે? સિગ્મા P1 Q0 બરાબર 3970. P0 Q0 એટલે Q0 ને P0 પહેલી ને બીજી કોલમનો ગુણાકાર 5 × 300, 1500, 8 × 70, 560, 20 × 32.40, 618, 15 × 20.90, 313.5. એટલે કે P0 Q0 નો સરવાળો શું થશે? સિગ્મા P0 Q0 બરાબર 3021.5. અને એ કુલ ખર્ચની રીતે કાપડના સમૂહનો સૂચકાંક શોધવા માટે I બરાબર શું થશે? સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર આપણે 3970 ભાગ્યા 3021.5 વડે ભાગીશું અને 100 વડે ગુણીશું એટલે આપણને શું મળશે? 129.64. હવે કૌટુંબિક અંદાજપત્ર રીત માટે આપણે જે અહીંયા આ P0 Q0 આપ્યું છે એ જ શું થશે? W થશે. એટલે એની કોલમ આપણે અહીંયા ફરીથી લખેલી છે, બરાબર છે. પરંતુ આપણે ન બનાવીએ અને અહીંયા ખાલી W લખી નાખીએ તો પણ ચાલે. એટલે આ જે આપેલી છે તેની તે કોલમ. હવે એના માટે I શોધવાનું થશે. તો I માટે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એટલે કે ત્રીજી કોલમને બીજી કોલમ વડે ભાગીને 100 વડે ગુણવાનું થશે. એટલે કે 400 ભાગ્યા 300 ગુણ્યા 100 બરાબર સાડીનો સૂચકાંક થશે 133.3. 100 ભાગ્યા 70 ગુણ્યા 100 એટલે કે ધોતીનો સૂચકાંક થશે 124.9. 38 ભાગ્યા 32.40 ગુણ્યા 100 એટલે કે શર્ટિંગનો સૂચકાંક થશે 117.3. અને 23.80 ભાગ્યા 20.90 ગુણ્યા 100 એટલે કે એનો સૂચકાંક થશે 103.9. આનો સરવાળો કરવાનો નથી. તો હવે જે આ W છે અને I છે એ બંનેનો ગુણાકાર અહીંયા આપણે કરીશું એટલે IW થશે. એટલે કે 1500 ગુણ્યા 133.33 1,99,950. 560 ગુણ્યા 142.40 80,024. 648 ગુણ્યા 117.5 76,010.4 અને 313.5 ગુણ્યા 113.9 એટલે કે 35,707.65. તો IWનો સરવાળો થશે સિગ્મા IW બરાબર 3,91,692.05. હવે કૌટુંબિક અંદાજપત્ર રીતે કાપડના સમૂહનો સૂચકાંક
એમાં પણ શું લખાશે IW ભાગ્યા સિગ્મા W. તો 3,91,692.05 ભાગ્યા 321.5 બરાબર થશે 129.64. તો મિત્રો કુલ ખર્ચ, કૌટુંબિક અંદાજપત્ર અને લાસ્ટ પેયર એ ત્રણેયથી આપણને જવાબ એક જ મળશે.